હવે આજે મારે અચાનક જ આવવાનું થયું કામ ઉપર ને મેં કામની એવી બાકાજી બોલાવી કે બનાવ બની ગયો કાક આવો ऊपर कांच का बंगला नीचे ले आले एक मिनिट तो जय माताजी મિત્રો હું છું તમારો પ્રિય ધનેલો લોગને સ્વાગત છે તમારું આવી ટાઈટ ના મારા મોર મિની વ્લોગમાં હોર ના પોરમાં શૂટ કરવાનું થાય ને હાલ આવે બહુ પણ હવાર ના પોરમાં મોટા ધોયા વગીને સીધો કરી લીધો નાસ્તો કાઉસમાં શિરામણ કરવા પણ સમાજમાં રહેવા માટે હવાર ના પોરમાં શિયાળામાં ટાટું ફરજિયાત છે નન સમાજે સ્વીકાર્યા ન હોય તો કિંજલ દવે જેવું થાય પણ બટાવે તપાઈ ગયો હોય તો હાલો ને કે તમારો કામ ધંધા કર્યા વગીને કોઈ છોકરી નહીં દે એમાં છોકરીની વાત આવે એટલે ગમે એવી ટાઈટ હોય ઘાસ કરી દેવાની ને પછી લઈ લીધી ફટાફટ હાથમાં પેટી અને બે પગ વાળી ફોર્ચ્યુનર ના ખંભે પેટીને ટીંગાડી હો પણ પછી તો હાથમાં ગેરમાં બે પગ વાળી ફોર્ચ્યુનર ને નાખીને કેરી કાઢી 400 ની સ્પીડે એલા ફટાફટ મોઢે બાંધ લે નકર ગાલ ફાટી જાય તો અચાનક ક્યાંક છોકરી જોવાનું થાય તો નહીં ધ્યાનમાં પણ જેવી એન્ટ્રી કરી કામ ઉપર જતો દાદા બાવણું કાઢતા કે નહીં લો આવીને પેલા બાવણું કાઢ નાખીને કે તોડી નાખશે પણ તમને તો ખબર છે કે નહીં લો એટલે કાંઈ ન થાય લઈ લીધી હાથમાં AK-47 મેં કીધું જો બાવણું આમ નીકળે પણ એલા ભાઈ તમે નકરું મારી પાસે કામ કરા રાખશો તો મારું કામ હું કેદી કરીને પછી ફટાફટ મેં કીધું કામ એનું પડતું ને મારું કામ લઈ લીધું હાથમાં સાइड में हट जाओ मोटा इंजीनियर का है तो इसी को हम गुजराती में रसोड़ा बोलते हैं और उसको तोड़ फोड़ना है પણ પછી મેં દાદાને કીધું કે નિહણી નો ભાગે ને રાખી જિંદગી હું વાંઢો રે અને પછી મેં ધીમે ધીમે ફટાફટ કામ કર્યું ચાલુ પણ ફાઇનલી મિત્રો 1-2 વર્ષની મહેનત બાદ મારું યુટ્યુબ થઈ ગયું કમ્પ્લીટ તો હારો લાઈક શેર અને કોમેન્ટ કરો અને પછી અમે જાપાન થી 5 મિનિટનું બ્રેકર ઇમરજન્સી મંગાવ્યું અને હોનાનો દાંત ચડાવીને કામ કર્યું ચાલુ કેમ બાકી સોરને સોરી કર્યું થેલું થઈ જાય એલા વાળ હરકા કનક સમાજ શિકાર છે ની પાછો દિવાળી તો હોય કે પણ આ નાના હોય એમ ઉંબાડિયા કરે છે જવા દે ઉપર તરડો નીચે મોકળા કાકા શેકાઈ જાય જો ગુજરી જાય ને તો 20 વર્ષની જેલ થાય કેમ બાકી હતું નતું કરી નાખ્યું તમને જ ખબર છે નહીં જોડવા કરતા તોડવાનું વધારે રસ છે તું વાળ હરકું કરવાનું રહે કે આપણે છોકરી જોવા જવાનું છે જીતો ભાઈ હું જાઉં છું છોકરી જોવા એટલે આજનો લોકો આ સુધી બ્લોગ કેવલા જો કમેન્ટ કરી દેજો ન હોય તો ફોલો કરી નાખજો મળશું પાછા આવા બ્લોગ સાથે બાય બાય ને જય માતાજી ને છોકરી જોઈ આવું પાછો